વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ગણિતમાં બીજું ચેપ્ટર જે છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એ આપણે પૂરું કર્યું હતું અને એના પછીનું ત્રીજું ચેપ્ટર જે છે શ્રેણિક એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચેપ્ટર નંબર 3 શ્રેણિક. જો આ ચેપ્ટર એકદમ સરળ છે, સમજવામાં ઘણું સહેલું છે, એના બધા દાખલા એકવાર ગણો તો આવડી જાય તેવા સરળ છે, માટે પહેલેથી જ વ્યવસ્થિત ધ્યાન દઈ અને શીખી લેજો. હવે શ્રેણિક નો અર્થ શું થાય, એની ઉપયોગિતા શું છે, એની વિશે આપણે થોડી ચર્ચા કરીએ. જો આપણી પાસે વાસ્તવિક સંખ્યાઓ હોય તો એની ગોઠવણ કરીએ આપણે કોઈ ચોક્કસ ક્રમમાં એની કોઈ સંખ્યા, વાસ્તવિક સંખ્યાની ગોઠવણ કરીએ કોઈ ચોક્કસ ક્રમમાં. જેમ કે આ 1 3 4 5 -2 0. હવે ચોક્કસ ગોઠવણ કરીએ તો એક પેટર્ન બનાવીને, જેમ કે 2 હાર છે, 3 સ્તંભ છે, તો આવી ગોઠવણ જે છે એને શ્રેણિક કહેવાય. બસ શ્રેણિકની સાદામાં સાદી વાત કરીએ તો શ્રેણિકની વ્યાખ્યા આવી રીતે લખી શકાય. શ્રેણિક સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણને શ્રેણિક કહે છે. સંખ્યાઓ અથવા વિધેયો. સંખ્યાઓ એટલે આપણે જોઈએ, વિધેય એટલે આવું sin x 1 + x, આ બધા વિધેયો છે. તો આપણે સંખ્યાઓ અને વિધેયો અથવા બેમાંથી ગમે એ ક્રમોમાં લંબચોરસ ગોઠવણ જે કરીએ એને શ્રેણિક કહેવાય. હવે એક શ્રેણિકનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે શ્રેણિક એક્ઝામ્પલ ગિવન. શ્રેણિકને આ બે કૌંસની વચ્ચે લખવામાં આવે છે. ચાલો આપણે સંખ્યાઓ, જે સંખ્યાઓ છે 5 0 10 3 7 -6 7 અને આ વિધેય છે એની ક્રમમાં ગોઠવણ કરી તો જે આ ગોઠવણ જે બની એને શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે અહીંયા સંખ્યાઓ શબ્દ પરથી આપણને એવું લાગે કે સંખ્યાઓ કઈ હોઈ શકે. સંખ્યાઓની વાત કરો તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, સંકર સંખ્યા, કઈ સંખ્યાઓ. તો અહીંયા એના જવાબમાં આપણે અહીંયા વાસ્તવિક સંખ્યાનો એનો જવાબ આવશે વાસ્તવિક સંખ્યાઓ. આપણા ધોરણમાં, આપણા લેવલ સુધીમાં માત્ર વાસ્તવિક સંખ્યાઓનો જ અભ્યાસ કરવામાં આવે. શ્રેણિકનો ઘટક છે એ સંકર સંખ્યા આવશે નહીં. આપણા આ લેવલ સુધી શ્રેણિકના ઘટકમાં જે સંખ્યાઓ આવે છે એ બધી વાસ્તવિક સંખ્યાઓ હશે, એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. હવે
શ્રેણિકને તમે જોયું, શ્રેણિકને આવો ચોરસ કૌંસ અથવા આવા ગોળ કૌંસ ની વચ્ચે દર્શાવવામાં આવે છે. જો શ્રેણિકના ચોરસ અથવા આવા ગોળ કૌંસની વચ્ચે દર્શાવવામાં આવે છે. હવે વાત આવી શ્રેણિકની કક્ષા. જો કક્ષા એટલે શ્રેણિકમાં એમ હાર હોય, જો શ્રેણિકમાં એમ હાર તથા એન સ્તંભ હોય તો તેની કક્ષા એમ ક્રોસ એન થાય. આમ શ્રેણિકમાં હાર હોય એને આપણે એમ ધારી લીધું. ધારો કે એમ હાર છે, અહીંયા 3 છે, એમાં અહીંયા એમ છે અજ્ઞાત સંખ્યા. તો એમ હાર અને એન સ્તંભ વાળા શ્રેણિકની કક્ષા એમ ક્રોસ એન થાય. તો આ શ્રેણિકની કક્ષા કેટલી? તો હાર જુઓ 1 2 3 3 by 1 2 3 3 by 3 શ્રેણિક, 3 by 3 મેટ્રિક્સ છે, કહીશું ચાલશે. તો આની કક્ષા છે 3 cross 3, તો 3 by 3. તો શ્રેણિકમાં એમ હાર હોય અને પહેલા હારની સંખ્યા દર્શાવવાની, પછી એન સ્તંભ હોય તો તેની કક્ષા છે એમ ક્રોસ એન થાય. પહેલા હારની સંખ્યા પછી સ્તંભની સંખ્યા દર્શાવવામાં આવે છે. સારું, હવે આપણે શ્રેણિકના જુદા જુદા પ્રકારો વિશે જોવાનું છે. જેમ કે ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક. તો આપણે વારા પરથી જોઈએ. પહેલા જોઈએ ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક જે શ્રેણિકમાં હાર અને સ્તંભ ની સંખ્યા સમાન હોય, તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિક કહે છે. તો દાખલા તરીકે વન, આની કક્ષા છે 1 by 1, 1 2 3 4. આની કક્ષા છે 2 by 2, 1 2 3 5 7 8 9 6 4. તો આ પણ ચોરસ શ્રેણિક છે. આની કક્ષા છે 3 by 3. જો જે શ્રેણિકમાં હારની સંખ્યા, એટલે હાર એટલે એક હાર, બીજી હાર અને સ્તંભની સંખ્યા, એક સ્તંભ બીજો સ્તંભ સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. હવે જેના આપણે ઉદાહરણો જોયા. ચોરસ શ્રેણિક હોય તો એ 1 by 1 નો હોય,
અથવા 2x2 નો હોય અથવા 3x3 નો હોય અથવા 4x4 નો હોય, પણ આપણા અભ્યાસક્રમમાં 4x4 આવશે નહીં. આપણે મેક્સિમમ જે શ્રેણિક મળશે આપણને એ 3x3 સુધીનો હશે. તો ચોરસ શ્રેણિકની વાત થયા પછી આપણે બીજા નંબર પર જોઈશું હાર શ્રેણિક. હાર શ્રેણિક જે શ્રેણિકમાં માત્ર એક જ હાર આવેલી હોય એવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. જો જે શ્રેણિકમાં માત્ર એક જ હાર આવેલી હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. એકદમ સરળ છે. એમાં એક જ હાર આવેલી હોય એટલે આવું હશે 1 0 2 5. એક જ હાર શ્રેણિક A બરાબર 1/4. જો અને આપણે કેવી રીતે લખી શકીએ હાર શ્રેણિકને? એની કક્ષા કેવી રીતે લખી શકાય? તો હાર 1 છે તો 1 બાય સ્તંભ કેટલા છે? 1 2 3 4 તો 1/4 શ્રેણિક. તો હાર શ્રેણિકમાં અહીંયા જે હારની સંખ્યા હોય તે હંમેશા એક જ આવે. આ જ રીતે મિત્રો સ્તંભ શ્રેણિક આવશે. સ્તંભ શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 1 હોય અને હારની સંખ્યા એ 1 કરતા વધારે હોઈ શકે. તો જોઈએ આપણે સાથે સાથે લઈ લઈએ સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક. જો જે શ્રેણિક માં હાર બહુ બધી હોય 1 0 -3 4 5 7 એમ હાર બહુ બધી હોય. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી હાર, છઠ્ઠી. પણ સ્તંભ એક જ છે એટલે એની કક્ષા આવશે 1 2 3 4 5 ને 6 6/1. આ 6 છે એ હારની સંખ્યા દર્શાવે છે. એક હાર, બીજી હાર, ત્રીજી હાર એમ. અને આ 1 જે 1 છે એ માત્ર સ્તંભની સંખ્યા દર્શાવે છે. તો સ્તંભ શ્રેણિકની કક્ષા હંમેશા જ્યારે લખીએ ત્યારે અહીંયા 1 જ આવે. જેમ કે m/1 m જગ્યાએ કોઈ પણ સંખ્યા આવી શકે તો m×1 અથવા અને હાર શ્રેણિકની વાત કરતા હતા ત્યારે 1 પહેલા લખવાનો 1 × m તો હાર શ્રેણિક બને. અને હાર શ્રેણિક બનાવવામાં આવે તો સ્તંભ શ્રેણિક બને. તો હવે જોઈએ હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક. હવે આપણે જોઈએ વિકર્ણ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક. વિકર્ણ શ્રેણિક જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ, જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ સિવાય ના, ધ્યાન રાખજો ચોરસ શ્રેણિક છે સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ
શ્રેણિક કહે છે. તો આપણે એવા શ્રેણિક જોઈએ, એવા ચોરસ શ્રેણિક. પેલો આ 1, જોશો અહીંયા જોઈ શકો છો. આ ત્રણે ત્રણ શ્રેણિકમાં એક વિકર્ણ, હંમેશા વિકર્ણ શ્રેણિક હોય એ ચોરસ શ્રેણિક હોય જ. ચોરસ શ્રેણિક નો જ વિકર્ણ શ્રેણિક આપણને મળશે. તો વિકર્ણમાં જોવાનું, વિકર્ણ કેટલો છે આ, તો એના અગ્ર વિકર્ણ સિવાય બીજા બધા ઘટકો કેવા છે? શૂન્ય. અગ્ર વિકર્ણ જો -5, 2, 3 એના સિવાયના બધા ઘટકો કેવા છે? શૂન્ય. તો આવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખશું. આવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખશું. ત્યાર પછી આવે છે અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એટલે વિકર્ણ શ્રેણિક જેવું જ, પરંતુ અદિશ શ્રેણિક એટલે વિકર્ણ શ્રેણિકમાં અને અદિશ શ્રેણિકમાં શું ફરક? જો આ છે અદિશ શ્રેણી છે, સ્કેલર મેટ્રિક્સ. અદિશ શ્રેણિક કેમ? તો કે આ વિકર્ણ શ્રેણિક તો છે જ, પ્લસ અદિશ શ્રેણિક પણ છે. એનું કારણ એ કે એના વિકર્ણ છે એ સમાન છે. વિકર્ણ પરના ઘટકો સમાન છે. એના વિકર્ણ પરના ઘટકો સમાન હોય, 3, 3, 3, 2, 2, તો એને અદિશ શ્રેણિક પણ કહેવાય છે. એટલે વિકર્ણ શ્રેણિક જોયું, ત્યાર પછી આપણે અદિશ શ્રેણિક જોયું. ત્યાર પછી આપણે એકમ શ્રેણિક જોવાનું છે. જો મિત્રો, એકમ શ્રેણિક હોય ને એમાં અહીંયા 1 હોય, તો અહીંયા 1 હોય, 1, 1, 1. આ બે એકમ શ્રેણિક છે. આ 2x2 માં છે, કક્ષા છે 2x2, આની કક્ષા છે 3x3. હવે એકમ શ્રેણિક ખાસ યાદ રાખજો, દાખલા ગણવામાં આપણે એકમ શ્રેણિકની જરૂર પડશે. તો હું લખું છું ઉપર, સ્તંભ શ્રેણિક કાઢી નાખીએ, જૂનું થઈ ગયું. એકમ શ્રેણિક વ્યાખ્યા કઈ પૂછાવા નથી, પણ સમજવા માટે કે જે શ્રેણિકના વિકર્ણ સિવાય વિકર્ણ પરના, એટલે કે જે ચોરસ શ્રેણિક અથવા તો જે સ્તંભ શ્રેણિકના વિકર્ણ પરના ઘટકો સમાન એક હોય, સમાન એટલે બધા એક જ જોઈએ ફરજિયાત, તો જ એને એકમ શ્રેણિક કહેવાય. અહીંયા એક નથી માની લો, અહીંયા 2 છે, અહીંયા 4 છે, એવું અલગ અલગ હોય તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય, પણ એકમ શ્રેણિક ન કહેવાય. કેમ? વિકર્ણ પરના ઘટકો સિવાય બીજા શૂન્ય છે, એટલે વિકર્ણ ઘટક હશે, વિકર્ણ શ્રેણિક છે. અહીં એકમ શ્રેણિકમાં ખાસ ખ્યાલ રાખો, વિકર્ણ પર એક હોય અને બાકીના બધે 0, 0 હોય. વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય અને વિકર્ણ પરના ઘટકો છે એ 1 હોય. વિકર્ણ પરના પ્રત્યેક ઘટક 1 હોય અને વિકર્ણ સિવાયના તમામ ઘટકો જે છે એ શૂન્ય હોય. તો એવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. અને એકમ શ્રેણિકને આઈડેન્ટિટી મેટ્રિક્સ I વડે દર્શાવીએ છીએ. I 2x2, પછી ક્યારેક આવું લખીએ I 3x3. એટલે કે આ છે એને આવી રીતે લખી શકાય અને આવી રીતે લખી શકાય. ત્યાર પછી આવે છે છેલ્લું શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક જે શ્રેણિકના બધા ઘટકો શૂન્ય હોય, વિકર્ણ પરના, વિકર્ણ વગરના, બધા એ બધાને શૂન્ય શ્રેણિક કહેવાય. બરાબર?
એટલે નામ પરથી સમજાઈ જાય એવું છે. હવે આપણે વિકર્ણનું એક શ્રેણિકનું એક વ્યાપક સ્વરૂપ તમને બતાવું છું. શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, જેમ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ હોય એમ આ આપણા શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ કેવું હશે, તો કેવો લાગતો હશે. A1I પ્રથમ હારનો ઘટક છે અને પ્રથમ સ્તંભનો છે. A11 અહીંયા આવશે A12, અહીંયા આવશે A13, અહીંયા આવશે A14, એમ કરતા કરતા અહીંયા આવશે A1N. જ્યારે આમ નીચે ચાલશે તો બીજી હાર A21. આ ઘટક સમજાવું હમણાં. આને કહેવાય A22, આને કહેવાય A23, આને કહેવાય A24 અને આને કહેવાય A2N. એમ કરતા કરતા નીચે લખતા જઈએ તો આપણને નીચે શું મળે? અહીંયા એવું મળે A31. એમ કરીને નીચે આપણને મળશે A વિકર્ણ શ્રેણિકમાં કોઈ પણ ઘટક હોય તે ચોક્કસ સ્થાને આવેલો છે એ જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. જેમ કે આ શ્રેણિકમાં આ ઘટક તમને આપી દેવામાં આવે અને એવું પૂછવામાં આવે કે આ ઘટક કયા સ્થાને આવેલો છે, તો મિત્રો તમે આના પરથી શેના પરથી કહી શકશો કે આ કયા સ્થાને આવેલો છે? અહીંયા જે ભૂલ છે આપણી, અહીંયા n × 1 આવશે. n2 અહીંયા આવશે A. પહેલી હાર એમ કેટલામી હાર? n મી હાર અને n મો સ્તંભનો પહેલો ઘટક n1. n મી હાર 1 2 3 4 n મી હાર એમાં પહેલો ને બીજો ઘટક એટલે બીજો. એમ કરતા કરતા અમે ત્યાં જઈશો તો તમને ANN મળશે. આમ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય છે. આ જે સંખ્યાત્મક પાછળ મેં જોડેલું છે એની પાછળ, એના પરથી આપણે કોઈ પણ કોઈ પણ શ્રેણિકમાં કોઈ ઘટક કયા ચોક્કસ સ્થાન પર આવેલો છે એ જાણી શકાય. જેમ કે A23 કે તો આપણે સમજી જવાનું કે બીજી હારનો ત્રીજો ઘટક છે. જો પહેલી આ બીજી હાર ત્રીજો ઘટક, પહેલો બીજો ત્રીજો. એવી રીતે તમને કોઈ એમ કે A14 તો A14 પહેલી હારનો ચોથો ઘટક છે. 1 2 પહેલી હાર આરે એમાં ચોથો જો 1 2 3 4 આરે. આ રીતે આપણે શ્રેણિકને વ્યાપક સ્વરૂપમાં લખી શકાય. હવે અહીંયા જરૂરી નથી કે શ્રેણિક ચોરસ જ હોય. જો ચોરસ શ્રેણિક હોય તો NN આવે. બાકી આપણે n અને m નો પણ ઉપયોગ કરી શકીએ. જેમ કે mn. જો એની સ્તંભને હારની સંખ્યા સરખી હશે તો ચોરસ શ્રેણિક હશે. ચોરસ હશે તો અહીંયા બે જગ્યાએ સરખું આવશે. પરંતુ જો ચોરસ ન હોય તો અહીંયા આ જે સ્તંભ છે એની સંખ્યા અને હારની સંખ્યા અલગ અલગ આવશે. તો ખાસ આ જોવાનું છે આપણે. ફરીથી જો શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ, આ ઘટકોનું સ્થાન, આ જે અંક લખેલા છે એ અંકો
શ્રેણિકના ઘટકોનું સ્થાન બતાવે છે. તમને એમ પૂછે કે A22 શ્રેણિક A22 ઘટક ક્યાં છે, તો તરત તમને ખબર પડી જાય કે એ બીજી હારમાં અને બીજા સ્થાન પર છે. તો બીજી હાર આ છે, આ પહેલી હાર છે, બીજા સ્થાન પર છે. તો આ બીજું સ્થાન કયું? આવી રીતે ગોઠવાયેલો છે એમ આપણે કહી શકીએ. સારું, હવે આપણે શ્રેણિકની સમાનતા જોઈ અને પછી આપણે દાખલા પર જઈશું. શ્રેણિકની સમાનતા. બે શ્રેણિક ક્યારે સમાન થાય? જો શ્રેણિકની સમાનતા, તો પહેલું તો કોઈ પણ બે શ્રેણિક ક્યારે સમાન થાય? પહેલી વાત, એની બંનેની કક્ષા સરખી હોવી જોઈએ. જો બંનેની કક્ષા સમાન હશે અને અનુરૂપ સભ્યો સમાન હોય તો એ શ્રેણિક છે એ સમાન શ્રેણિક કહેવાય. શ્રેણિકની સમાનતામાં પહેલું, બંનેની કક્ષા સમાન હોય. બીજું, તેના અનુરૂપ ઘટકો સમાન હોય. જેમ કે મેટ્રિક્સ A છે મારો, કેવો છે? 2, 3, 5, 7. ચાલો, આ 2x2 મેટ્રિક્સ છે. મેટ્રિક્સ B લઈએ આપણે. B કેવો છે? તો એમાં જોઈએ 2, 3, 5, 7. આ પણ 2x2 છે. તો જો અહીંયા તમે જોઈ શકશો, બંનેની કક્ષા છે, સમાન છે. તેના અનુરૂપ ઘટકો સમાન, એટલે કે પહેલી હારનો પહેલો ઘટક 2 હોય તો આમાં 2 છે. પહેલી હારનો બીજો ઘટક 3 હોય તો આમાં 3 છે. એ જ રીતે આમાં 5 છે, 7 છે, આમાં 5 છે, આમાં 7 છે. તો આ શ્રેણી A અને B ને A is equal to B કહી શકાય. તો બંને શ્રેણિકને સમાન શ્રેણિક કહી શકાય. આમ શ્રેણિકની સમાનતાની વાત અહીં પૂરી કરી અને આપણે સ્વાધ્યાય 3.1 પર જવાનું છે. જો એક શ્રેણિક આપ્યો છે A is equal to આ શ્રેણિક છે. હવે આ શ્રેણિકની કક્ષા જોઈએ આપણે. હાર કેટલી? 1, 2, 3. સમ કેટલા? 1, 2, 3, 4. 3/4 કક્ષા છે. હવે તમને એવું કીધું છે કે શ્રેણિકની કક્ષા જણાવો. તો આ કક્ષા, ઘટકોની સંખ્યા જણાવો. જો શ્રેણિકની કક્ષા mn હોય, m/n જોઈએ અહીંયા, જો શ્રેણિકની કક્ષા m/n હોય તો
તેમાં m ગુણ્યા n જેટલા ઘટકો હોય. એટલે કે 3 ચોક 12 હારનો સભ્યો અને સ્તંભના સભ્યોનો ગુણાકાર કરીએ. કેટલી હાર છે? હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાનો ગુણાકાર. હાર 1 2 3, સ્તંભ 1 2 3 4, બે ગુણાકાર કરી નાખો. એટલે જે કક્ષા હોય એનો ગુણાકાર કરી નાખો તમે, એટલે શ્રેણિકમાં કેટલા ઘટક છે એ આપણને ખ્યાલ આવે. ત્યાર પછી જો એવું કીધું છે અમુક ઘટકો લખવાના છે. નીચે લખું છું A13 A21 A13 A21 લખ્યા પછી પહેલા A33 A33 A24 A24 અને છેલ્લે છે A23 A23. ચાલો હવે મેં તમને હમણાં સમજાવ્યું કે આના પરથી આપણે ઘટક લખી શકીએ. કેમ ખબર પડશે? તો જો આ પહેલી હારનો ત્રીજો ઘટક છે. પહેલી હાર આ છે, નો ત્રીજો ઘટક એટલે પહેલો બીજો ત્રીજો, એટલે આનો જવાબ આવશે 19. આ છે બીજી હારનો પહેલો ઘટક. તો બીજી હાર ક્યાં છે? આ રે. પહેલો ઘટક કોણ છે? 35. ત્રીજી હારનો ત્રીજો ઘટક, હવે ત્રીજી હાર આ છે, એનો ત્રીજો ઘટક કોણ છે? -5. બીજી હારનો ચોથો ઘટક 12. બીજી હારનો ત્રીજો ઘટક 5/2. આમ આપણે આ પ્રમાણે ઘટકો શોધી શકીએ. હવે આગળ જોઈએ પ્રશ્ન બીજો છે સ્વાધ્યાય 3.1. પ્રશ્ન બીજો, જો શ્રેણિકને 24 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કઈ કઈ? તો જો 1/24, 24/1, 12/2, 2/12, 6x4, 4x6, 8x3, 3x8. આમ આપણે શ્રેણિકની અંદર જો 24 ઘટકો હોય તો એની કક્ષા આપણને આ પ્રમાણે મળશે. કક્ષાઓ કેટલી કેટલી હોઈ શકે એમ. તો 24 ગુણ્યા 1 એટલે 24, 12 ગુણ્યા 2 એટલે 24, 1 ગુણ્યા 24 એટલે 24, 2 ગુણ્યા 12 એટલે 24, 6 ચોક 24, 4 ગુણ્યા 6 એટલે 24, 8 તારી 24, 3 અઠ્ઠા 24. આમ બધી શક્ય કક્ષાઓનો આપણે વિચાર કરવો પડે. એવી બધી સંખ્યાઓ લેવી પડે, એવી બે સંખ્યાઓની જોડીઓ લેવી પડે જેનો ગુણાકાર 24 થતો હોય. તો અહીંયા આ પ્રમાણે મળશે. આગળ એવું કીધું છે કે જો ઘટકો 13 હોય તો તેની કક્ષાઓ કેટલી થશે? તો બે જ કક્ષાઓ થશે, બે. એક 13x1 અને 1x13. કારણ કે 13 અવિભાજ્ય સંખ્યા છે, એને વિભાજન થઈ શકે નહીં. ત્રીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, સોરી, આ બીજો. હવે પછી છે, જો કોઈ શ્રેણિકને 18
18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ? તો એ ત્રીજો પ્રશ્ન જોઈએ. 18 ઘટકો છે તો એની શક્ય કક્ષાઓ કઈ કઈ? તો 1 ને 18 cross 1 6/3 3/6 9/2 2/9. આમ જો કોઈ શ્રેણિકમાં 18 ઘટકો હોય તો એની કક્ષાઓ આ પ્રમાણે હોય શકે. ત્યાર પછી જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થાય? હવે 5 ઘટકો હોય, 5 ઘટકો તો બે જ વસ્તુ આવે, એક 5 cross 1 1 cross 5. જો કોઈ શ્રેણિકમાં 5 ઘટકો હોય તો તેની બે આ પ્રમાણે બે કક્ષાઓ આપણે નક્કી કરી શકીએ. કેમ કે 5 તો અવિભાજ્ય સંખ્યા છે. ચાલો ચોથા પ્રશ્ન પર જઈએ. જો ચોથામાં છે કોઈ 2/2 શ્રેણિક A is equal to small a ij ના સભ્યો આપેલા છે. પહેલું છે aij is equal to I plus j નો સ્ક્વેર ના છેદમાં 2. તો શ્રેણિક કયો છે? આ શ્રેણિક લખવાનો છે આપણે. આ માહિતી આપી છે, આના પરથી આપણે શ્રેણિક બનાવશું. તો જોઈએ અહીંયા પહેલા માની લો આ શ્રેણિકને મેં a નામ આપી દીધું અને અહીંયા આપણે શ્રેણિક બનાવશું. તો આને આપણે a 1 1 કહીશું, આને કહીશું આપણે a1 2, આને કહીશું આપણે a2 1, આને કહીશું આપણે a2 2. 2/2 શ્રેણિકની વાત છે એટલા માટે. હવે જો એના બધા ઘટકો તમને મળશે. હમણાં a1 1 છે ને એના બરાબર એના સ્થાને કયો ઘટક લખવાનો? તો જો a I j બરાબર જે આપેલું છે a I j બરાબર I plus j નો સ્ક્વેર I plus j નો સ્ક્વેર ના છેદમાં 2. તો હવે અહીંયા a1 1 I પણ 1 j પણ 1 1 plus 1 નો સ્ક્વેર બાય 2 1 plus 1 2 નો વર્ગ 4 ના છેદમાં 2 એટલે 2. એવી જ રીતે બીજો ઘટક આપણે લાવવાનો છે aij I by j aij બરાબર I ના છેદમાં j. ચાલો આમાં કેવી રીતે મળશે તમને? તો આના મિત્રો બધા ઘટકો આવી રીતે મળશે. જો બતાવ્યું છે ને એવી રીતે બીજો ઘટક કયો છે? a1 2 છે. લખી દો હજુ a1 2 is equal to અહીંયા I plus j છે, I અને j. તો અહીંયા જે છે 1 અને 2 એ બેનો પ્લસ કરવો પડશે. તો 1 plus 2 નો હોલ સ્ક્વેર બાય 2 is equal to 9/2. હજી એ જ રીતે 2 1 છે તો અહીંયા 2 લેવાના, અહીંયા 1 લેવાના. 2 2 છે તો અહીંયા આગળ 2 લેવાના, અહીંયા પણ 2 લેવાના. એમ એ રીતે આપણે શ્રેણિકના ઘટકો નક્કી કરશું. ચલો હજુ એક ઉદાહરણ આમાં જોઈ લઈએ.
જો આ પ્રશ્ન છે એનો આ પેટા પ્રશ્ન છે જે આપણે જોયો. પ્રશ્ન એ છે, ત્યાર પછી બીજો પેટા પ્રશ્ન જે આપણને આપેલો છે એમાં શરત કઈ આપેલી છે? aij is equal to I by j. ચાલો, તો આ 2/2 શ્રેણિક લખો. આટલું આપેલું, એના પરથી 2/2 શ્રેણિક લખવાનો છે આપણે. તો અહીંયા 1 1 1/1 બરાબર 1, a 1 2 બરાબર 1/2 બરાબર, a 2 1 બરાબર 2/1 is equal to 2 અને a 2 2 is equal to 2/2 is equal to 1. તો આમ આપણને ચારે ચાર ઘટકો મળી ગયા. a is equal to 1 1/2 2 અને 1. આ શ્રેણિક મળી ગયું. તો આ જે શરત આપેલી છે, શરતમાં પહેલા તો એનું વ્યાપક સ્વરૂપ સમજવું પડશે. વ્યાપક સ્વરૂપમાં કયો ઘટક, એનું લોકેશન એક્ઝેક્ટ કઈ રીતે આપણે નક્કી કરીએ છીએ. જેમ કે આને બીજી હારનો બીજો ઘટક કહેવાય, આને પહેલી હારનો બીજો ઘટક કહેવાય. આ એકડો છે એ પહેલી હાર દર્શાવે છે અને બગડો છે એ બીજો ઘટક દર્શાવે છે. આ રીતે મિત્રો આપણે શ્રેણિકના દાખલા આગળ ગણી શકીશું. તો હવે આમાં જ શ્રેણિકનો એક બીજો 5મો પ્રશ્ન છે આગળ. આ જ પ્રકારે કરજો અને જો ન થાય તો હું શીખવાડીશ. ચાલો, તો મિત્રો આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.